મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાંથી શિવસેનાના નેતાની લાશ મળી આવી છે। મહારાષ્ટ્રના દાહણુમાંથી મળી આવી છે। મહારાષ્ટ્રના શિવસેનાની નેતાની લાશ મહારાષ્ટ્રના દાહણુથી સમાચાર મળી રહ્યા છે। શિવસેનાના નેતાની લાશ મળી આવી છે। તો હાલ તો આ લાશ મળી આવતાની સાથે જ તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે। તો અશોક ઘોડીના અપહરણ બાદ આજે ગુજરાતમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો છે। સરહદીય બિલાડ ગામ નજીકથી મળી આવ્યો છે મૃતદેહ। હાલ તો આ મૃતદેહને લઈ અને વધુ તપાસ કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્રના દાહણુના શિવસેનાના નેતા કે જેમની લાશ મળી આવી છે, અશોક ઘોડીના અપહરણ બાદ આજે ગુજરાતમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો છે। સરહદીય બિલાડ ગામ નજીકથી ઊંડી ખીણમાંથી મૃતદેહ મળી આવ્યો છે। 50 ફૂટ ઊંડી ખીણમાં કારની ડેકીમાંથી રાજકીય અગ્રણીનો મૃતદેહ મળી આવ્યો છે। હેવી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા બ્રિજેશ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, ઘટનાને લઈ શું વધુ વિગત અને ક્યારે ખબર પડી કે આ પ્રકારની લાશ કોઈ ખીણમાં પડી છે? જી, જે પ્રમાણે આખી વાતને અગર સમજીએ તો મહત્વની બાબત એ હતી કે આ જ્યારે ઘટના બની તો એની શોધખોળ પહેલા થઈ હતી અને તલાસરીના જે શિવસેનાના નેતા છે અશોક ઘોડી, આ ખૂબ ગુજરાતને અડીને આવેલો વિસ્તાર છે। તલાસરી લોકોની પણ અવર જવર રહેતી હોય છે। ત્યારે અભ્યત રાજકીય અગ્રણી અશોક ઘોડીનો મૃતદેહ જે રીતે ભિલાડ નજીકથી મળી આવ્યો છે અને એક ક્વોરીની ઊંડી ખીણમાંથી મળ્યો છે, એટલે કે જ્યારે એ ત્યાં લાશ દેખાઈ, ગાડી દેખાઈ, તેને લઈને આ વિગત આપવામાં આવી હશે પોલીસને। તો 50 ફૂટ ઊંડી ખાણમાંથી એને કાઢવામાં આવ્યો હતો અને ડિક્કીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। હેવી ક્રેનની મદદથી આ કાર બહાર કઢાઈ હતી। 11 દિવસ અગાઉ આ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી અને મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે અને પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો છે કે મૃતક અશોક ઘોડીનો સગો ભાઈ જ આ કાવતરું રચનાર હતો એવી અત્યારે જાણકારી મળી રહી છે। મહારાષ્ટ્રના નેતાની ભિલાડ નજીકની ક્વોરીમાંથી મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ને આ સંદર્ભમાં ગુજરાત પોલીસની પણ મદદ લેવાઈ રહી છે। આ સાથે મહારાષ્ટ્ર પોલીસ પણ તપાસ કરી રહી છે અને જે કહી શકાય કે કોણ કોણ કનેક્ટેડ છે આ બાબતમાં, કોની કોની મદદ લેવાઈ છે તેની પણ તપાસ થઈ રહી છે। પરંતુ જે ગાડીના દ્રશ્યો જોઈ શકાય છે, આ હેવી ગાડી આખી કહી શકાય કે ક્વોરીની ખીણમાં ઉતારી દેવામાં આવી હતી અને ડિક્કીમાંથી આ ડેડ બોડી મળી છે। એટલે કે કહી શકાય કે એકદમ વેલ પ્લેન્ડ મર્ડર આ કરવામાં આવ્યું છે। પહેલા એને મારી નાખીને ડિક્કીમાં મૂકીને ઉતારી દેવામાં આવ્યો છે કે કઈ રીતે આ થયું છે એની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે। જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। હાલ તો પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે। ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસની સંયુક્ત કામગીરી આ કેસને લઈને હાલ તો 11 દિવસ પૂર્વે મૃતક અશોક ઘોડીનું અપહરણ થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે અને વધુ તપાસ હાલ પોલીસ દ્વારા આરંભી દેવામાં આવી છે।